જય માતાજી. મારું નામ દેવેન્દ્રસિંહ ગોયલ છે અને હું ભાવનગરના ઘોઘા તાલુકાના લાકડિયા ગામનો નિવાસી છું. બેસિકલી હું એક ખેડૂત પુત્ર છું અને વેલ એજ્યુકેટેડ છું, પણ અમે પહેલેથી ખેતીની સાથે સાથે પશુપાલન પણ કરીએ છીએ. મોસ્ટલી અમારે અહીંયા ભેંસોનું પાલન થતું હતું. 5 વર્ષ પહેલા મારા ફાધર માટે કે હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ માટે કે જે ગાયનું દૂધ છે એ બહુ સારું કહેવાય આવું જાણવા મળતા અમે ગાય પરચેસ કરવાનો વિચાર કરેલો. ગામમાંથી મેં એક ગાય પરચેસ કરી અને એનું ફર્સ્ટ લેક્ટેશનનું જે છે એ વાછરડી અમારા ઘરે જન્મી. પછી જરૂરિયાત કેવી થઈ, 3 મહિના પછી ગાય હીટ પર આવી અને મારી પાસે એટલું નોલેજ નહોતું કે બ્રીડ ઇમ્પ્રૂવ કઈ રીતે કરવી, અને આ રૂરલ એરિયામાં કોઈ સારો નંદી પણ હતો નહીં. તો પ્રોબ્લેમ એવી થઈ કે હવે ઓપ્શન શું? તો જાણકારી બધા પાસેથી લેતા લેતા ખબર પડી કે એઆઈ થી પણ ગાય જે છે એ પ્રેગ્નેન્ટ કરાવી શકાય. તો પછી બધાના કોન્ટેક્ટ થતા થતા અમારા બાજુના ગામના જે ત્રાપજના કૌશિકભાઈ જાડેલા જે છે એઆઈ ટેકનિશિયન, એમની જોડે મારે કોન્ટેક્ટ થયો અને પછી મને જાણવા મળ્યું કે એસએજી જે છે એ સીમન સ્ટેશન સાબરમતી આશ્રમ ગૌશાળા થ્રુ બહુ બધા ગીર બુલ અને એમની સીમન જે છે અવેલેબલ કરાવે છે. પછી મારી ગાયમાં એસએજીના જ એક બુલ 37 નંબરનું સીમન અમે મૂકી અને મારા ઘરે વાછરડી અમે જન્માવી. પછી એનાથી મને આગળ વધુ જાણવાની અને વધુ ક્યુરિયોસિટી થઈ, કારણ કે સીમન મુકાવ્યા પછી બહુ જ સરસ રિઝલ્ટ જે છે મને મળ્યું હતું. પછી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ થતા થતા મારા ઘરે બહુ જ સારી સારી ઈફર્સ જન્મી, જેમાંથી 36 નંબર, 106 નંબર અને તમે જોઈ શકો છો આ જે વાછડી મારી સામે છે એ એસએજીની જ દેન છે. એસએજીના પીટી પ્રોજેક્ટના જ બુલ યુએલડીબી ગબ્બરની વાછડી છે. અને પછી ઘણા બધા બુલ મેં યુઝ કર્યા, જેમાં બ્રિઝેલિયન પ્રોજેનીનો 99 નંબર આવી જાય, પછી મોહાનો 140 આવી જાય. તો એનાથી મને ફાયદો પણ એટલો થયો કે નોર્મલ પ્રાઇસ પોઈન્ટ કરતા, જે પ્રાઇસ પોઈન્ટ ઉપર હું ગાય પરચેસ કરીને આવેલો એના કરતા હાઈ પ્રાઇસ પોઈન્ટ ઉપર મારી ગાયો સેલ થઈ, વાછડીઓ મંગાણી. અત્યારે નજર સામે જ દાખલો છે, આ જ વાછરડી આજથી 6 દિવસ પહેલા 5 લાખ રૂપિયામાં માંગવામાં આવી છે. બટ આ કેવી વસ્તુ છે કે બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ થી જે વસ્તુ સુધરે એ મને નોલેજ નહોતું, એ નોલેજ મને એસએજી એ પ્રોવાઈડ કર્યું, એટલે મને ધીરે ધીરે વધારે ક્યુરિયોસિટી થઈ. પછી થયું કેવું કે ખાલી બ્રીડ ઇમ્પ્રુવમેન્ટ જ ન હોય, મિલ્ક કેપેસિટી ઇમ્પ્રૂવ થવી જોઈએ, સાથે સાથે બ્રીડ કેરેક્ટર્સ ઇમ્પ્રૂવ થવા જોઈએ, અને હેલ્થની અંદર ગાયમાં ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે, જેમાં ટીટ રિલેટેડ ઇસ્યુ છે કે ગાયની ફર્ટિલિટી રેશિયો જે છે એ ઓછો થઈ જાય, કે પ્રેગ્નેન્ટ ન રહેતી હોય, ઉઠલા મારતી હોય. તો આ બધી જે પ્રોબ્લેમ છે એ મારે ફેસ કરવી પડી હતી. તો એના કારણે પછી મારે કોન્ટેક્ટ થયો એસએજી ઓફિસ ભાવનગર. તો ત્યાં ડોક્ટર પ્રતિપાલસિંહ ચુડાસમા સાથે સાથે ડોક્ટર હિતેશભાઈ દમસાણિયા જોડે મારે કોન્ટેક્ટ થયેલો. મારી જ પોતાની ગાયમાં સિસ્ટ, ઓવરિયલ સિસ્ટ કરીને એક પ્રોબ્લેમ થયેલી, તો એમણે એ સોલ્વ કરીને મને દીધું. એ પછી ગામમાં લોકોએ જોયું કે બહુ સારા પ્રાઇસ પોઈન્ટ ઉપર મારી ગાયો વેચાઈ, પ્લસ ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ લોકો મને ઓળખતા થયા. બહારના રાજ્યના મોટા ભાગના લોકો જે છે એ આવીને ગીર ગાય જે છે એના તરફ આકર્ષાયા છે. તો એ લોકો અહીંયાથી આવીને ઘણી બધી ગાયો અને વાછડીઓ પરચેસ કરીને પણ લઈ ગયા છે. તો ગામના લોકોમાં વધારે અવેરનેસ ફેલાઈ. હવે લોકો મને પૂછે છે કે ગીરમાં અને જાફરાબાદીમાં કયા બુલ યુઝ કરવા જોઈએ, કોનું સજેશન લેવું જોઈએ, કયા એઆઈ ટેકનિશિયનને બોલાવવા જોઈએ, અને કઈ રીતે બ્રીડ ખરેખર ઇમ્પ્રૂવ થવી જોઈએ. અને આ રીઝનથી થયું કેવું કે મારા ગામમાં અત્યારે ગોપાલનનો અને પશુપાલનનો રેશિયો જે છે એ વધ્યો છે, જેના કારણે બહુ સારી અને બહુ પ્યોર ક્વોલિટીની જે વાછડીઓ છે એ અમારા ગામમાં જન્મી છે. તો હું હર હંમેશ એસએજીનો આભારી રહીશ, કારણ કે અત્યારે હું જે કંઈ પણ સ્ટેજ ઉપર છું એ બધું એસએજીની દેન છે. અત્યારે હાલ ફિલહાલ એસએજીના ઘણા બધા પ્રોજેક્ટ જે છે એ અમારા ગામમાં ચાલી રહ્યા, જેમાં લોકોને અવેરનેસ ફેલાવી, કે લોકોને સમજાવવા કે આ રીતે તમે ગાયને બ્રીડ ડેવલપ કરી શકો. અડર સુધારવું હોય તો કઈ રીતે બુલ યુઝ કરવો, મિનરલ આપીને તમે ગાયને પૂરતું પોષણ કઈ રીતે આપી શકો, ગાય નથી થોભાતી તો તમે કઈ વસ્તુનું ઓબ્ઝર્વેશન કરવું, હીટ ઓબ્ઝર્વેશન થી લઈને વાછડુંનું ઉછેર કરવામાં, ડિવર્મિંગ કરવામાં, આ તમામ વસ્તુનું જે કઈ વસ્તુ કયા પાસાની જરૂરિયાત હોય છે એ તમામ વસ્તુ એસએજીએ અને એસએજીએના તમામ કર્મચારીઓએ અમને પૂરી પાડી છે. તો હું લાઈફ ટાઈમ થેન્કફુલ રહીશ એસએજીનો. મારું આ જે વાત છે અહીંયા હું પૂરી કરું છું. જય ગૌ માતા, જય ગોપાલ.